વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 4 સમાંતર શ્રેણી 9 17 25 ડેશ 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 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શ્રેણી જે આપી છે એ પ્રમાણે શ્રેણીનું પહેલા નંબરનું પદ કયું થશે? 9. ડી એટલે શ્રેણીનું બીજું પદ માઈનસ પહેલું પદ. તો આ પ્રમાણે ડી નો જવાબ કેટલો આવશે? +6. 17 મોટા એટલે +6. 17 માંથી 9 જાય એટલે 8 થશે. તો ડી નો જવાબ કેટલો મળશે? 17 માંથી 9 જાય એટલે 8. અને કેટલા પદોનો સરવાળો? કેટલા પદ એટલે n પદોનો સરવાળો. n પદના સરવાળાને શું કહેવાય? Sn. કેટલા પદોનો સરવાળો, એનો મતલબ n પદોનો સરવાળો સમજવાનો. Sn કેટલો છે? 336. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદની સંખ્યા એટલે કે n શોધવાનું છે. તો અહીંયા જ્યારે આપણી પાસે રકમમાં a અને d હોય ત્યારે સમાંતર શ્રેણીનું પહેલા નંબરનું સૂત્ર જ લેવાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દઈએ. Sn નો જવાબ છે 636. પદોની સંખ્યાની આપણને ખબર નથી એટલે n બરાબર n. n માં કઈ મૂકવાનું નથી. એની કિંમત આપણી પાસે 9 છે. n આપેલો નથી અને ડી નો જવાબ છે 8. હવે અહીંયા બે ભાગાકારમાં તો સામે 2 ને ગુણાકારમાં લઈ લો. તો 2 અહીંથી અહીંયા ગુણાકારમાં લાવો તો 2 વડે ગુણો એટલે 6 દુ 12 નો બગડો વધી 1. 3 દુ 6 ને 1 7 અને 6 દુ 12. 636 ગુણ્યા 2 કર્યા. અહીંયા શું વધ્યું? n. અહીંયા 9 ગુણ્યા 2 કરો એટલે 18. 8 નો બંને જોડે ગુણાકાર કરો તો 8n માઈનસ 8 એકા 8. 18 માંથી 8 જાય તો કેટલા વધે? 10 પ્લસ 8n. હવે વિદ્યાર્થી મિત્રો, 1272 અહીંયા n છે એનો ગુણાકાર કરો. કિંમત નથી આપી એટલે બંને જોડે. તો અહીંયા થઈ જશે 10n. અહીંયા થશે 8n નો સ્ક્વેર. હવે આપણે શું કરીશું? તો આ વર્ગ વાળું પદ છે પ્લસ છે એટલે તેને આ પદને અહીં લેવા દો. 1272 1272 ને આ બાજુ લાવો. અહીંયા 1272 પ્લસ આ બાજુ માઈનસ. તો પેલા સામેના પદ લખી દેવાના. 8n નો સ્ક્વેર પ્લસ 10n. હવે આને સામે જવા દો. તો અહીંયા 1272 અહીંયા 1272 પ્લસ બરાબરની સામે માઈનસ. અહીંયા કઈ જ ન હોય તો શું મૂકી દેવાનું? 0. હવે વિદ્યાર્થી મિત્રો, બધામાંથી 2 કોમન નીકળશે. 4n નો સ્ક્વેર, આમાંથી 2 કોમન કાઢો તો 5n. આમાંથી 2 કોમન કાઢો તો આના અડધા 600 આર્યા 636 થશે. અહીંયા 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો 2 અહીંથી સામે 0 ના છેદમાં જાય તો 0 થાય. તો અહીંયા શું વધે? 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 ઇક્વલ ટુ 0 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આના અવયવ પાડવાના છે. અવયવ પાડવાના હોય ત્યારે આગળ કોઈ સંખ્યા ગુણાકારમાં તો સંખ્યાને આ સંખ્યા જોડે ગુણી દેવાની, પછી ભાગ પડે. તો 636 ગુણ્યા 4 કરવાના. 24 નો ચોગડો વધી પડી 2. 4 તેરી 12 ને 2 14 વધી 1. 24 ને 1 25. તો ગુણાકાર થવો જોઈએ 2544. અહીં અંતિમ પદની નિશાની માઈનસ છે એટલે બાદબાકી કરો તો 5 થાય. એવા 2 ભાગ લાવો જેનો ગુણાકાર 2544 અને માઈનસ છે અહીંયા અંતિમ પદ એટલે બાદબાકી કરો તો 5. એવો જવાબ મળવો જોઈએ. આગળ કોઈ સંખ્યા આપી હોય ત્યારે એ સંખ્યાને પાછળની સંખ્યા જોડે ગુણાકાર કરી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ પાડીએ. હવે અવયવ પાડશું આના 2544 ના.
તો 2 વડે ભાગ ચલાવો તો 12 દુ 24, 7 2 1272. આને 2 વડે ભાગ, આના અડધા કરો 636. આના પાછા 2 વડે ભાગ ચલાવો 3 36, 18 દુ 318. હજી 2 વડે ભાગ ચલાવો 15 દુ 30, 156. હજુ 2 વડે ભાગ ચલાવો 7 અને અહીંયા 8, 78. હજુ 2 વડે ભાગ ચલાવો તો અહીંયા 2 વડે ભાગ ચાલશે એટલે 3 દુ 6, 1 વધ્યો 9 દુ 18. હજુ 3 વડે ભાગ ચલાવો 13 તેરી 39. હજુ 3 13 એકા 13. આ રીતે વિદ્યાર્થી મિત્રો આના અવયવ પડશે. હવે આપણે આના ભાગ પાડવાના છે, જોઈ લઈએ કઈ રીતે ગણતરી આવે. તો હવે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 32 દુ 64, 5 લાવવાના છે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 13 દુ 26 દુ 52. આનો ગુણાકાર કર્યો 13 દુ 26 દુ 52. હવે આ 2 દુ 4 દુ 8 દુ 16, 16 તેરી 48. વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ પડવામાં જરા મિસ્ટેક છે. 15 દુ 30, 1 વધ્યો એટલે 9 દુ 18 થશે. તો અહીંયા ભાગ ચાલશે હવે 3 વડે. તો 5 તેરી 15, 3 તેરી 9. હવે આગળ ભાગ ચાલશે નહીં એટલે 53 એકા 53. અવયવ પડવામાં જરા ધ્યાન રાખવું પડે. તો આ એના પડી ગયા અવયવ. તો હવે આ બધાને ગુણાકાર કરીએ. 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48 અને 53. તો 48 અને 53 નો ગુણાકાર કરો 2544 થશે. અને 53 માંથી 48 જાય એટલે આપણને 5 મળી ગયા. તો ભાગ પડી ગયા. તો હવે તમારે અહીંથી ગણતરી કરો એટલે બંનેની પાછળ n લગાવવાનું. મધ્યમ પદમાં n હોય તો બંનેની પાછળ n. મોટા પદની મોટું પદ હોય, મોટી સંખ્યાની નિશાની મધ્યમ પદમાં હોય એવી, અને બાદબાકી વખતે નાનાની નિશાની આના કરતા વિરોધી. તો ભાગ પડી જશે. હવે અહીંયા 4n નો સ્ક્વેર પ્લસ આ પેલું પદ 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. આ બે ભાગ પાડ્યા. મોટી સંખ્યા હોય આગળ રાખવાની, એની નિશાની મધ્યમ પદમાં હોય એવી નિશાની. જ્યારે નાની સંખ્યા હોય એની નિશાની મધ્યમ પદ કરતા વિરોધી. અને પછી અંતિમ પદ. હવે બબ્બે પદની જોડી બનાવીએ આપણે. તો બબ્બે પદની જોડીમાંથી આપણે કોમન લેવાના છે. તો બબ્બે પદની જોડીમાંથી પહેલામાંથી કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલામાંથી કોમન નીકળશે માત્ર n. તો અહીંયા વધ્યું 4n પ્લસ 53. આમાંથી કોમન નીકળશે. હવે આમાં 48 કોમન નીકળે ને ધ્યાન રાખવાનું કે જો અહીંયા 4 વધ્યા હોય ને તો અહીંયા તમારે એવી સંખ્યા કોમન કાઢવાની કે અહીંયા 4n વધે. આમાં 4n છે એટલે અહીંયા 4n વધવા જોઈએ. તો 48 ના 4 ના ગુણકમાં ભાગ પાડો. 12 ચોક 48 એટલે 12 કોમન નીકળશે. 12 ચોક 48. આગળની નિશાની માઇનસ હોય તો નિશાની બદલવી પડે. અહીંયા માઇનસ છે તો અહીંયા બદલો એટલે કઈ નિશાની થશે? પ્લસ. તો આમાંથી 12 કોમન કાઢો એનો મતલબ અહીંયા 53 હોય તો આ 53 જ આવશે ઇક્વલ ટુ 0. તો કયો હવે જે કૌંસ હોય સમાન એ કૌંસને આગળ લઈ લો અને બાકીના કૌંસ છે એને આપણે પાછળ મૂકી દઈએ. તો હવે આમાં કયો કૌંસ સરખો છે? તો વિદ્યાર્થી મિત્રો સરખો કૌંસ 4n પ્લસ 53. બાકીનો કૌંસ કયો આવશે? n માઇનસ 12 ઇક્વલ ટુ 0.
તો હવે અહીંયા બંને કૌંસ માટે 0 લેવાના. for n plus 53 equal to 0 અથવા n minus 12 equal to 0. 53 પ્લસ તો સામે કેવા થઈ જાય માઇનસ, 4 ગુણાકારમાં સામે ભાગાકારમાં જાય, અથવા અહીંયા n બરાબર 12 સામે જાય એટલે કેવા થઈ જશે પ્લસ. હવે n ક્યારે અપૂર્ણાંક ન હોય, n ક્યારે માઇનસ ન હોય, એટલે n ની આ કિંમત શક્ય નથી. તો n ની શક્ય કિંમત કઈ થશે 12 થશે. એનો મતલબ એવો થાય કે 12 પદનો સરવાળો 636 છે. 12 પદોનો સરવાળો 636 છે. અહીં આગળ લખી શકાય શ્રેણીના 12 પદોનો સરવાળો 636 છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 5, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45, સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત મેળવો. તો અહીં આપણને જે આપ્યું લખવાનું, પ્રથમ પદને શું કહેવાય a, અંતિમ પદને શું કહેવાય, તો અંતિમ પદને an કહેવાય અથવા l કહેવાય. એ 45 છે અને સરવાળો એટલે sn. તો sn એટલે કેટલા છે 400. તો આપણે શું મેળવવું છે પદની સંખ્યા n અને સામાન્ય તફાવત d. તો આ ટાઈપનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચલાવી દીધેલો છે. તો ફરીથી તો પણ જ્યારે તમારી પાસે sn અને an બંને હોય ત્યારે આપણે બીજા નંબરનું સૂત્ર લેવાનું. sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an અથવા અહીંયા a પ્લસ l પણ લખી શકાય. હવે કિંમત મૂકો, સરવાળો કેટલો 400. તો સરવાળો મૂકવાનો sn ની જગ્યાએ, n આપણને આપેલો નથી, મેળવવાનો છે. a કેટલો છે 5 અને an કેટલો છે 45. અહીંયા 400 બરાબર n/2, આનો સરવાળો કરો તો 50 થશે. હવે તમારે n શોધવું હોય તો શું કરવું પડશે, તો n શોધવા માટે 2 ઉપર જશે એટલે 400 ગુણ્યા 2 કરવાના અને 50 અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં આવશે. તો હવે એક શૂન્ય ઉડી જાય અને 8 પંચા 40 એટલે 8 ગુણ્યા 2 બરાબર 16. એનો મતલબ કે n બરાબર 16 થશે. તો હજુ આપણને શું મળ્યું, પદોની સંખ્યા મળી. પદોની સંખ્યા કેટલી મળી 16. હવે સામાન્ય તફાવત, તો an નું સૂત્ર લેવાથી પણ સામાન્ય તફાવત મળે અને sn નું સૂત્ર લેવાથી પણ સામાન્ય તફાવત મળે. તો આપણને સરળ કહેવું પડશે વધારે an વાળું સૂત્ર. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે an નો જવાબ કેટલો છે 45. a આપણને કેટલો આપ્યો છે 5, n કેટલો મળ્યો 16. 16 માઇનસ 1 ઇન્ટુ d અને d આપણે શોધવાનો છે. તો અહીંયા 45 બરાબર 5 પ્લસ અહીંયા બાદબાકી 15 ઇન્ટુ d. સૌથી પહેલા 5 ને સામે લાવવા પડે. તો 45 માઇનસ 5 ઇક્વલ ટુ 15. તો અહીંયા 45 માંથી 5 જશે તો કેટલા આવશે 40 અને 15 ગુણાકારમાં સામે ક્યાં જશે ભાગાકારમાં. ઉપર નીચે કેટલા વડે ભાગી શકાય 5 5 વડે. તો 5 તેરી 15, 5 ઈઠા 40. એનો મતલબ કે d નો જવાબ મળ્યો 8/3. તો પદોની સંખ્યા કેટલી 16 અને સામાન્ય તફાવત કેટલો મળ્યો આપણને 8/3. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 6, સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે.
જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદો હશે અને તેમનો સરવાળો કેટલો થશે? તો કોઈ પણ દાખલો ગણતા પહેલા જે આપેલી હોય રકમ એ લખી દેવાની. તો શ્રેણીનું પ્રથમ પદને શું કહેવાય? a. પ્રથમ પદ કેટલું છે? 17. અંતિમ પદને કહેવાય an અથવા l કહેવાય. એ કેટલું છે? 350. સામાન્ય તફાવતને શું કહેવાય? d. સામાન્ય તફાવત d બરાબર 9 છે. તો આપણે શું મેળવવું છે? તો આપણે મેળવવું છે પદોની સંખ્યા એટલે n અને પદોનો સરવાળો એટલે Sn. તો તમારે પદોની સંખ્યા મેળવવા માટે હવે Sn વાળું સૂત્ર લઈએ તો નહીં ચાલે, કેમ કે એ Sn વાળા સૂત્રમાં n અને Sn બંને શોધવા પડે. તો પહેલા તમારે કયું સૂત્ર લેવું પડશે? an. સમજણ ન પડે તો an અને Sn નું બંને સૂત્ર રકમમાં લખી જોવાનું અને જેમાં એક કિંમત ઘટતી હોય, ખૂટતી હોય એ સૂત્ર તમારે પહેલા લેવાનું. તો પહેલા લઈએ આપણે an વાળું સૂત્ર. a plus n minus 1 into d. આમાં an નો જવાબ છે, a નો જવાબ છે, d નો જવાબ છે, ખાલી એક જ જવાબ ઘટે છે. તો an ની જગ્યાએ લખવાના 350, a નો જવાબ 17 અને d નો જવાબ થશે 9. 350 બરાબર 17 પ્લસ 9n માઇનસ 9. 350 બરાબર 17 માંથી 9 જાય તો 8 પ્લસ 9n. 8 અહીંયા પ્લસ બરાબરની સામે કેવા થશે? માઇનસ. તો 350 માઇનસ 8 બરાબર 9n. હવે 350 માંથી 8 બાદ કરો એટલે 342. અહીંયા 9 ગુણાકારમાં, સામે 9 ક્યાં જશે? ભાગાકારમાં, બરાબર n. તો હવે 9 નો ઘડિયો 9 25 વધી ગયા, 9 ચોક 36 વધે, 9 તેરી 27. 34 માંથી 27 બાદ કરો તો કેટલા વધે? 7 એટલે 72. 9 ઈઠ્ઠા 72. તો વિદ્યાર્થી મિત્રો n નો જવાબ કેટલો મળ્યો આપણને? 38. હવે આપણે કઈ ગણતરી કરવાની છે? Sn વાળી. તો Sn વાળા બે સૂત્ર છે આપણી પાસે, a અને d છે એટલે પહેલું સૂત્ર પણ લઈ શકાય, a અને an છે એટલે બીજું સૂત્ર પણ લઈ શકાય. તો બીજું સૂત્ર આપણને વધારે સરળ પડશે. તો Sn માં સૂત્ર નંબર 2 લઈએ. Sn બરાબર n/2 કૌંસમાં a plus an. an ની જગ્યાએ અહીંયા l લખી શકાય તો આવું સૂત્ર બને, a plus l. તો હવે n કેટલો મળ્યો આપણને? 38. 38 છેદમાં 2. એ આપણને કેટલો મળ્યો? 17. અને an કેટલા મળ્યા? 350. તો સૌથી પહેલા 38 ભાગ્યા 2 થશે 19 દુ 38 અને આ બંનેનો સરવાળો કરીએ તો 350, એમાં 17 ઉમેરો 367 થશે. હવે વિદ્યાર્થી મિત્રો 19 અને 367 નો આપણે ગુણાકાર કરવાનો છે. 367 ગુણ્યા 19 63 વધી પડી 6, 54 ને 6 60 વધી પડી 3, 9 તેરી 27, 27 અને 6 33, 3 7 9 અને 6. તો આ બંનેનો ગુણાકાર 6973. મતલબ કે આ જે શ્રેણી છે એના બધા જ પદોનો સરવાળો 6973 થશે.